માંગરોળના શાહપુર ગામે પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકોએ મામલતદાર અને ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી ખાણ બંધ કરાવવા માંગ કરી છે। માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પથ્થરોની ખાણો બે રોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે અને આ ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળો ઉડવાથી ભારે નુકસાની થાય છે અને પાક પણ ભારે ધૂળ ઉડવાથી દટાઈ જાય છે, જ્યારે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ હોવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પરંતુ બે રોકટોક ખાણો ધમધમતી જોવા મળતા પણ તપાસના નામે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। ખેડૂતોને પાકમાં ભારે નુકસાની ભોગવવી પડશે। ફરી વડાપ્રધાન દ્વારા શપથ લઈ પ્રથમ ખેડૂતોને ફાયદા માટે પેકેજ જાહેર કરેલ પણ અધિકારીઓએ મેવા મેળવા ખેડૂતોને જ ડામવાનું શરૂ કર્યું છે। શાહપુર ગામના વતની છીએ અમે। મારું નામ મેણસીભાઈ વરજાંગભાઈ ગરેજા છે। આ બોડી વિસ્તાર છે જ્યાં ખાણની લીજ મંજૂર કરે અને પોતે આ ઝાડવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે। આ 300 થી 400 માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે ઝાડવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે। આ લીજ બંધ કરવાની આજે શાહપુર ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી છે। જોવાનું એ રહ્યું કે ગ્રામજનોના પ્રશ્નનો ક્યારે નિકાલ આવશે, જ્યારે દીવાસાથી લઈને ચોરવાડ ગળુ સહિતની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે। પરંતુ ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં બોડી રહ્યા છે કે પછી આંખ આડા કાન કરે છે જેવી અનેક ચર્ચાઓ સંભળાઈ રહી છે। મારું નામ હિમાંશુ રામજીભાઈ સગારકા છે। હું શાહપુર ગામથી આવું છું। હવે શાહપુર ગામમાં અત્યારે જે ખાણની લીઝ મંજૂર થઈ ગયેલ છે ખાણની લીઝ અત્યારે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાણની લીઝ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ।